આજ રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન યુનિયન દ્વારા બાયડ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનોના સમર્થનમાં એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ તેમજ મનોજસિંહ ઝાલા આવ્યા. બાયડ તાલુકા પંચાયત ખાતે આજ રોજ તારીખ 18/3/2026ના રોજ આંગણવાડી બહેનોએ પોતાના હક માટે ધરણા કર્યા. આગળના દિવસોમાં જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. બ્યુરો ચીફ ઇમરાન પીરા, અરવલ્લી. હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અરવલ્લીના લીગલ એડવાઇઝર. આજે બાયડ ખાતે જે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સાથે જોડાયેલા જે આંગણવાડી કર્મચારી જે બહેનો છે એ બહેનો પોતાના હક અધિકારોની જે માગણીઓ છે એ માગણીઓને લઈને છેલ્લા 2 દિવસથી એ કામથી અળગા રહ્યા છે અને સરકાર સમક્ષ એ પોતાની આપવીતી રજૂ કરે છે અને જણાવે છે સરકારને કે નામદાર હાઈકોર્ટે 2 વાર આ બહેનોનો ઓર્ડર કરી દીધો છે અને નામદાર હાઈકોર્ટે સરકારશ્રીને એવું જણાવ્યું છે કે આ જે આંગણવાડી બહેનો છે એમને 20,300 અને 24,800 પ્રમાણેનો પગાર એમને ચૂકવો. પરંતુ આ જે ગુજરાત સરકાર છે એ ગુજરાત સરકાર પગાર તો ચૂકવતી નથી, પરંતુ આ બહેનોનું જેટલું બને એટલું શોષણ વધારવાનું કામ કર્યું છે. એમને ઓનલાઈન કામગીરીઓ વધારવાનું કામ કર્યું છે અને એ તમામ પ્રકારનો બોજ આ બહેનો જાણે કે શોષણનો ભોગ બનવા માટે જ આ ધરતી પર આવી હોય એ પ્રકારનું આ સરકારનું વલણ દિવસે ને દિવસે વધતું જાય છે. એમને જે હાઈકોર્ટનો જે પગાર હાઈકોર્ટે જે નામદાર હાઈકોર્ટે એમને કાયદેસરનો ઓર્ડર કર્યો છે એ ઓર્ડરનું પાલન સરકાર કરતી નથી. આ બહેનોનું દિવસે ને દિવસે શોષણ વધારે છે. આ કર્મચારી આ જીએકે સંગઠન મારફતથી અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ. અત્યારે આ બહેનો કામથી અળગા રહ્યા છે અને એમનો વિરોધ નોંધાવે છે, પરંતુ આવનારા સમયમાં ચોક્કસથી આ બહેનોની માગણીઓ જો સંતોષવામાં નહીં આવે, ન માત્ર બાયડ તાલુકો પરંતુ આખા અરવલ્લી જિલ્લો તેમજ ગુજરાતભરના તમામ જિલ્લાઓમાંથી બહેનો ગાંધીનગરમાં પડાવ નાખશે અને સરકારશ્રીના કાન ઉગાડવાનું કામ કરશે. કરીએ છીએ કે અમારી માગણીઓ સંતોષપૂર્વકનો અમને જવાબ આપો અને અમારી દરેક જે નવી એપ્લિકેશનો આવી છે તો એવીટી, પછી પોષણ સંગમ, SCM, ગૃહ મુલાકાત, THR, આ બધું અમે પર્સનલ મોબાઈલમાં અત્યાર સુધી કર્યું છે અને કરીએ છીએ અને 100% પણ કરીએ છીએ. પણ હવે નવી એવીટી એપ્લિકેશન એક એવી નવી છે તો અમારા જે બાળકો હાજર હોય છતાં પણ ઓછા બતાવે છે, જ્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હોય છે. અમે જ્યારે કેન્દ્ર પર જઈએ તો અમે એવીટી એપ ખોલીને બેસી જઈએ છીએ તો રાઉન્ડ જ ફર કરો તો અમારા બાળકોને 3 થી 6 વર્ષના બાળકોને શિક્ષણ અપાતું જ નહીં. તો એ એપ્લિકેશનમાં ખોટું પાડવામાં એટલા મશગુલ થઈ ગયા છે તો બાળકો બિચારા આમથી આમ રમે કરે. જો 39મું વર્ષ જાય છે છતાં સામું જોતી નથી. અમારી બેન સખત તાપમાં કેટલી મજૂરી કરીશું, રાત દિવસ કશું જોતી નથી. રાતે 11 વાગે ઓનલાઈન કામ માંગો તો ઓનલાઈન કામ આપીએ જ છીએ, છતાં સરકાર અમારા સામે કશું જોતી નથી. અને આજે મને રનિંગમાં 39